ગુજરાતી વાક્યના છેડે હશે આ રહ્યું એક વખત હશે, આ બીજી વખત હશે અને આ ત્રીજી વખત હશે. હશે માટે વિલ હેવ. ઓકે, હવે ય તો જુઓ પૂરું કર્યું થઈ ગયો ય. ધ જો આ રહ્યું ખાધું, ધ આવી ગયો. અને આ છે દીર્ઘ ઈ. દીર્ઘ ઈ તો જો આ રહ્યું મૂકવુંનું મૂકી. ઓકે, જો ગુજરાતી વાક્યના છેડે આ ત્રણમાંથી કોઈ એક અને સાથે હશે આવે ને તો હશે માટે વિલ હેવ રાખી દેજો અને આ ત્રણ માટે ક્રિયાપદનું ત્રીજું રૂપ મૂકી દેજો. ત્રીજું રૂપ ચાલો, તેણે એટલે હી, તેણે એટલે હી. હવે વિલ હેવ ફિનિશ્ડ ધ વર્ક. વર્ક એટલે કામ, વર્ક એટલે કામ. ફિનિશ્ડ એટલે પૂરું કર્યું. વિલ હેવ એટલે હશે. ઓકે, દે એટલે તેઓ, તેઓ એટલે દે. વિલ હેવ ઇટન આઉટ, આઉટ એટલે બહાર. ઇટન એટલે ખાધું. વિલ હેવ એટલે હશે. રવિનું રવિ. કી એટલે ચાવી. પુટ એટલે મૂકી. વિલ હેવ એટલે હશે. ગુજરાતી ટુ ઇંગ્લિશ ઇઝી છે. ગુજરાતી ટુ ઇંગ્લિશ ઇઝી છે. જો સમજમાં આવે તો બનાવો વાક્ય ને વધુ પ્રેક્ટિસ માટે થિંકિંગ ઉપર રાખો જોર. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. જય હિન્દ.